પછી ગામની અંદર બધા જ વિકાસના કામો થયા છે. અત્યારે મતદાર યાદી સુધારણા ઝુંબેશ ચાલી રહ્યો છે. અત્યારે આપણે સૌ લોકો બેઠા છે, મતદાર યાદીમાં આપણું નામ જ નથી. બધે અત્યારે ગુજરાતની મતદાર યાદી અત્યારે ખાલી છે. હવે એસઆઈમાં જેના જેના ફોર્મ ભરાયા એનું નામ મતદાર યાદીમાં આવશે. આપણે ત્યાં કેટલું થયું જયેશભાઈ? પૂરું થઈ ગયું બધું? 100% પૂરું થઈ જવું જોઈએ. હવે પછી આધાર કાર્ડ ને બધું ચાલવાનું નથી. આધાર કાર્ડ તો મતલબ આઈડેન્ટિટી કાર્ડ છે. હું તમને બધાને એમ કહેવું છું કે સુરત રહેતા હોય ને પણ મતદાર યાદીમાં નામ તો અંબેટામાં જ હોવું જોઈએ. સરકાર એવી સ્કીમ લાવવાની છે ને એ બધું બંધ થઈ જાય પછી. કારણ કે આ બધા ડુપ્લિકેટ બહારના લોકો એટલા બધા ઘૂસી ગયા. ભારતની 140 કરોડની જનતા છે, તેમાં કેટલા કરોડો લોકો બહારથી ઘૂસી ગયા છે. આ ખાલી એસઆઈ ની કામગીરી ચાલુ થયેલા બધા પોટલા મારીને પાછા બાંગ્લાદેશ ને ભગવા માંડ્યા જોયે સરહદ પર. એટલે કહેવાનો મતલબ એવું છે કે આપણે લોકો કોઈ રહી ના જાય. હવે પણ તમારે અત્યારે આધાર કાર્ડ લિંક છે, પછી તમારે મતદાર યાદી પર સીધું લિંક થઈ જશે. એટલે તમને બધો એક જ જગ્યાએ તમને ખબર પડે. એટલે 2-3 જગ્યાએ લાભ લઈ જાય તો લાભ બધા બંધ થઈ જશે. 2 જગ્યાએ નામ લખાશે નહીં. ગામમાં બહારના લોકો નામ તો રહી ગયા કે નહીં? ગામમાં જ છે બધા. અનિલ તો આવવાનું નથી ને ગામમાં? એ તો કોર્પોરેટર લડવાનો એટલે ત્યાં જ રાખે. પછી ગામમાં પછી હવે જો બધો આ ખેતી માટે કઈ સહાય નહીં મળશે. તને જરૂર છે જ નથી એમ તો. એટલે પછી એમ ના કહેવાય કે આ સહાય બંધ થઈ જાય. એટલે આ બધા લોકો ફરી ગામની અંદર નામ રાખે, ગામની અંદર આવે. હવે તો તમારા ક્યાં અંબેટા અને સુરત દૂર છે. લોકો અંબેટામાં આટલી જોરદાર સોસાયટીઓ બને. લોકો હવે સિટીના લોકો અંબેટામાં રહેવા આવે છે. એટલે અંબેટા બેનું વિચારવાનું નહીં કે અમે હવે ત્યાં બહાર જઈએ. ત્યાં આગળ તમે સુરતમાં જઈને તમે કરોડ રૂપિયાનું મકાન રાખો, એના કરતા તમે 50 લાખ રૂપિયાનો અહીંયા જોરદાર બંગલો બનાવો. બનાવે કે નહીં? और नंबर आनी रोड भी 4 लेन कर